સૌરાષ્ટ્રના એક ખેડૂત આગેવાને રાજુ કરપડાના રાજીનામા બાદ ખુલાસા કર્યા છે। પાર્ટીને કંઈ બહુ ખાસ એવું નુકસાન જાય નહીં। ઠીક છે, રાજુભાઈ જ્યાં જતા હતા ત્યાં માહોલ બનતો હતો। રાજુભાઈ જશે અને જ્યાં જશે ત્યાં પોતે ભલે પોતાની રીતે કાબિલ લોકો પાર્ટી સાથે આશાથી બંધાયેલા। રાજુભાઈ નથી તો પણ દરેક જગ્યાએ જે સભાઓ થાય છે તેની અંદર પણ લોકો ભાગ લે જ છે। ગુજરાતની રાજનીતિમાં છેલ્લા કેટલાય દિવસોથી રાજુ કરપડાની ચર્ચા છે। આપમાંથી રાજુ કરપડાના રાજીનામાના મામલે હવે રાજુ કરપડાના રાજીનામા બાદ ગુજરાતના ખેડૂતોમાં અલગ અલગ ચર્ચાઓ થતી જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રના એક ખેડૂત આગેવાને રાજુ કરપડાના રાજીનામા બાદ ખુલાસા કર્યા છે। અમે પાર્ટી પાસે આશા રાખીએ અને બેઠા હતા કે કેવો ખેડૂતો માટે કંઈક કરશે। રાજુભાઈ નીકળી ગયા તો પાર્ટીને નુકસાન નહીં જાય આવી વાત પણ તે ખેડૂતો કરી છે। રાજુભાઈએ અચાનક આમ કેમ કર્યું એટલે લોકોમાં રસ છે। જેવે રાજુભાઈ એક મજબૂત મનોબળના માણસ છે। સરકારના પ્રેશરથી રાજીનામું આપ્યું કે બીજી કોઈ રીતથી રાજીનામું આપ્યું એ કોઈને ખબર નથી। ખેડૂતો પાર્ટીના બેનર સાથે એને સમર્થન કરતા હતા। લોકો માત્ર રાજુભાઈના લીધે નહીં પાર્ટીના લીધે ભેગા થતા હતા। રાજકોટ અને સૌરાષ્ટ્રના રાજકારણમાં કરપડાના નામે હવે રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે। રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ એ ચર્ચાઓ તેજ થઈ હતી કે હવે રાજુ કરપડા એ કઈ રાજકીય પાર્ટી સાથે જોડાશે। પરંતુ આ બધા વચ્ચે અનેક એવા ખેડૂતોના વિડીયો સામે આવ્યા હતા જેમાં એ ખેડૂતો રાજુ કરપડાને સમર્થન કરતા જોવા મળી રહ્યા હતા। પરંતુ આજે સૌરાષ્ટ્રના એક ખેડૂતનો જે એ નિવેદન છે સામે આવ્યું છે તેમાં તેઓ કહી રહ્યા છે કે ખેડૂતો એ ખાલી રાજુભાઈના લીધે આમ આદમી પાર્ટી સાથે નહોતા જતા। પાર્ટીના બેનરને લીધે લોકો રાજુભાઈ સાથે જાતે હતા, ખેડૂતો સાથે જતા હતા। રાજુભાઈ મજબૂત મનોબળના વ્યક્તિ છે, પરંતુ કેવી રીતે તેમણે પાર્ટી છોડી, શું કોઈ સરકારના પ્રેશરથી કે અન્ય કારણોસર તેમણે પાર્ટી છોડી અમને ખબર નથી। પરંતુ અમે પાર્ટીના બેનર હેઠળ જતા હતા। રાજુભાઈના લીધે ક્યાંક ને ક્યાંક ખેડૂતો ભેગા થતા હતા, પરંતુ સૌથી મોટો શ્રેય પાર્ટીને જતો આવતો આવો ખળભળાટ મચાવતો નિવેદન ખેડૂતે આપ્યું છે। ત્યારે હવે સૌરાષ્ટ્રની રાજનીતિમાં અત્યારે ખૂબ જ ગરમાવો છે કે રાજુ કરપડા હવે કઈ રાજકીય પાર્ટીમાં જોડાશે। આ બધા વચ્ચે એ ખેડૂતે શું કહ્યું, આવો આપણે ખેડૂતને સાંભળીએ। રાજકોટ ખેડૂત આગેવાન પાસે આજે આપણે આવ્યા છીએ ત્યારે રાજુ કરપડાએ જે આમ આદમી પાર્ટીમાંથી જે રાજીનામું આપ્યું છે, રાજીનામા બાદ જેને કહેવાય કે ખેડૂતોની એક આશા હતી, હળદર ગામે જે ઘટના ઘટી હતી અને જે આખી માહોલ થયો હતો તેના લીધે જે 108 દિવસ રાજુ કરપડાએ જેલવાસ ભોગવ્યો તેની સાથે બીજા ખેડૂતો પણ હતા। ત્યારે રાજુ કરપડાનું 108 દિવસ બાદ બહાર આવ્યા બાદ થોડાક જ દિવસોની અંદર જે કહેવાય કે રાજીનામું જાહેર કર્યું હતું। ત્યારે આના વિશે વાત કરવા માટે આપણી જોડે રાજકોટ ખેડૂત આગેવાન જોડાયા છે, તો એમની સાથે વાત કરીશું। જી, આપનું નામ? રમેશભાઈ। રમેશભાઈ, શું કહેશો કે રાજુ કરપડાએ જે આમ આદમી પાર્ટી છોડ્યું છે અને જે રાજીનામું સામે આવ્યું છે તો તેનાથી આમ આદમી પાર્ટીને કેટલું નુકસાન થવા જઈ રહ્યું છે અથવા થશે એવું આપને લાગી રહ્યું છે ખેડૂત? પાર્ટીને કંઈ બહુ ખાસ એવું નુકસાન જાય નહીં કે ભાઈ જેને કહીએ ને કે દરિયામાં આપણે પાણીમાં આંગળી નાખીએ તો કંઈ ફેર ન પડે ને આંગળી કાઢી લઈએ તો એ ખાડો પણ એમાં બુરાઈ જતો હોય, ખાંચો બુરાઈ જતો હોય। એટલે પાર્ટીની અંદર ઘણા બધા લોકો આવતા હોય, જતા હોય। હા, થોડોક ટાઈમ જે ઉત્સાહ હોય, જે વ્યક્તિના લીધે એક જુનૂન ઊભું થયું હોય, જે વ્યક્તિના લીધે એક માહોલ બન્યો હોય અને એના ઉપર જે આશા રાખી હોય ખેડૂતોએ ખાસ કરીને, તો એનો વેગ જે છે થોડો વેગ મંદ પડતો હોય છે। પણ બહુ ખાસ કંઈ ક્યારેય કોઈ પણ પાર્ટીને એટલું બધું મોટું નુકસાન જતું નથી હોતું। શું અત્યારે જેને કહેવાય કે આમ આદમી પાર્ટી છોડી છે તો ત્યારબાદ ખેડૂતો જે છે તે આમ આદમી પાર્ટીની સાથે રહેશે કે રાજુ કરપડાની સાથે રહેશે, આપને શું લાગી રહ્યું છે? ખેડૂતો અમે જેને કહીએ ને કે પાર્ટી પાસે આશા લઈને બેઠા હતા, કારણ કે રાજુ કરપડા જે છે તે કે આખા ગુજરાતના એક એક ખૂણે ફરી વળ્યા હોય એવું જરૂરી નથી। ઠીક છે, રાજુભાઈ જ્યાં જતા હતા ત્યાં માહોલ બનતો હતો, પણ પાર્ટીના દરેક આગેવાનો, દરેક જે વક્તાઓ છે અને દરેક જે કંઈ પ્રવાસો કરે છે અને કામ કરે છે એ બધા પ્રત્યે લોકોને એટલી જ લાગણી છે। યશોદાનભાઈ હોય, ગોપાલભાઈ હોય, ચેતરભાઈ હોય, પ્રવીણ રામ હોય, રાજુભાઈ કર, એટલે આવા ઘણા બધા લોકો છે નામી અનામી કે જેની પાછળ આટલા અપેક્ષાથી, એક આશાથી ને એક સપનું લઈને લોકો જોડાયેલા છે। એટલે રાજુભાઈ જશે અને જ્યાં જશે ત્યાં પોતે ભલે પોતાની રીતે કાબિલ છે અને બધી રીતે આમ જેને કહીએ ને કે એની પાસે પકડ છે
વિષય ઉપરની, ખેડૂતોના મુદ્દાઓ ઉપરની, પણ પાર્ટીને ખાસ કંઈ એવું નુકસાન જાય નહીં. બસ થોડો ટાઈમ એક ગતિ છે તે મંદ પડે, બાકી બધું રાબેતા મુજબ એની ઘરમાં ગોઠવાઈ જતું હોય છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતો અને લોકમુખે ચર્ચા થઈ રહી છે કે આ એક વિશ્વાસઘાત થયો હોય તેવું ક્યાંક ને ક્યાંક ચર્ચામાં આવી રહ્યું છે કે ઓચિંતાનું જ આ રીતનું રાતોરાત રાજીનામું સામે આવવું. શું લાગી રહ્યું છે આપને? હા, એટલે લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી બહુ જ રોષ ઠાલવી રહ્યા છે રાજુભાઈ પ્રત્યે કે ભાઈ હવે ચૂંટણી નજીક છે, સરકાર પાસે અમારી ઘણી બધી માગણીઓ છે, ઘણી બધી તકલીફો છે, ઘણા બધા પ્રશ્નો છે. તેવે સમયે અમારા રાહબર બનીને તમે આવ્યા અને અમે તમારી પર વિશ્વાસ મૂક્યો, પાર્ટીનો ઝંડો લઈને આવ્યા અને પોતાની પણ કુને હતી બધી બાબતમાં સારી, એટલે તે બે ભેગું થયું. લોકોને પાર્ટી પ્રત્યે પ્રેમ હતો અને રાજુભાઈ એ વિષયના નિષ્ણાંત હતા. પણ હવે એ જેવે સમયે એની માંગો પૂરી થવાની હતી, ખેડૂતોની જે તકલીફો છે એનો વાચા આપવાની હતી અને સરકારમાં પોતાનો મજબૂત અવાજ મૂકવાનો હતો, તેવે સમયે રાજુભાઈએ ચૂંટણી છે અને કામ અધૂરા છે અને અલવિદા કહી દીધું હોય તો છેલ્લા ત્યારથી આ બનાવ બન્યો છે ત્યારથી લાખો ખેડૂતોએ એના પ્રત્યે રોષ થોડો ઠાલવો છે, તે બધા નજરે જોઈ શકે છે. જેમ અગાઉ પણ આમ આદમી પાર્ટીમાંથી ઘણા બધા નેતાઓએ રાજીનામા આપ્યા છે એવું પણ સામે આવ્યું છે અને બીજી પાર્ટીમાં પણ જોડાણા છે. તો રાજુભાઈ કરપડા જો બીજી કોઈ અન્ય પાર્ટી સાથે જોડાશે તો શું આમ આદમી પાર્ટીના મત કપાય એવું આપને લાગી રહ્યું છે? નહીં, આની અંદર આવાગમનની પ્રક્રિયા જે છે કોઈ પણ કારણોથી થતી જ હોય છે. એની અંદર ઘણી વખત ઉતાર ચઢાવ આવતા હોય છે. કોઈ ગમો અણગમો હોય, કોઈને કોઈ વ્યક્તિ પ્રત્યે કે કોઈ બીજા કામ પ્રત્યે થોડુંક મનમાં લાગી આવ્યું હોય તો એનાથી પાર્ટીને કંઈ બહુ એવડું બધું નુકસાન ન જાય અને બીજી પાર્ટીમાં જોડાશે તો પણ લોકો એના વ્યક્તિગત જે કંઈ નિષ્ઠા હતી આજ સુધી ખેડૂતો પ્રત્યેની, એના લીધે એના વિશ્વાસુ લોકો હોય, એની સાથે જે કંઈ દિલ ખોલીને કામ કરવાવાળા હોય, ખભે ખભો મિલાવીને, એવા લોકો એની સાથે જશે પણ ખરા, પણ ખાસ કંઈ પાર્ટીને એવડું મોટું કંઈ બહુ નુકસાન જાય નહીં. શું કહેશો કે 108 દિવસની પહેલાં તો લડત આપી જેલની અંદર, એની પહેલાં જે હળદર ગામે જે થયું હતું એમાં પણ ખેડૂતો સાથે રહ્યા, ત્યારબાદ બારે આવી અને બસ થોડા જ સમય, એક સપ્તાહની આજુબાજુમાં જ તેમણે આ રીતનું રાજીનામું આપ્યું છે. તો શું કોઈ પ્રેશર હોઈ શકે કે કોઈ પાર્ટી તરફથી નારાજગી હોઈ શકે કે તમને શું લાગી રહ્યું છે કે શું હોઈ શકે હકીકત? જો પ્રેશર છે ને 100% આ પાર્ટી મતલબ શાસક પક્ષ જે છે તે પ્રયત્ન કરતો જ હોય છે. પછી એના તાબે થવું ન થવું એ દરેક યોદ્ધાના ઉપર આધાર રાખે છે. અમે એને રાજુભાઈ ઘણા બધા કાર્યક્રમો સાથે કર્યા છે. અમે રાજુભાઈ ઘણી વખત બેઠકોમાં, આંદોલનોમાં અને પ્રોગ્રામોમાં ભાગ લીધેલો છે. એટલે એ મજબૂત મનોબળનો માણસ છે, લડાયક મિજાજનો માણસ છે, એ અમને અંદરથી નજીકથી ખબર છે અને બધાને ખબર છે. પણ સરકાર પ્રેશર આપે છે એ 100% વાત છે. પછી પ્રેશરને તાબે થાય કે અન્ય કારણ હોય એનો અંતરાત્મા જાણે. અને બીજી વાત રહી પાર્ટી પ્રત્યેનું, તો પાર્ટીની અંદર આવું નાનું મોટું તો રહેતું જ હોય છે. અને આ કોઈ શાસક પાર્ટી નથી કે મતલબ રૂલિંગ પાર્ટી નથી કે એ બધાના સપના પૂરા કરી દે એમ. એની પાસે ટાંચા સાધનો હોય, ઓછો મેન પાવર હોય, બહુ મની પાવર પણ ન હોય અને બધી બાજુથી સરકારની એજન્સીઓ પણ એના આગેવાનોને અને કાર્યકરોને દબાવતી હોય. તેવે સમયે પાર્ટી દરેક વ્યક્તિને ન્યાય આપી શકે એ જરૂરી નથી, કારણ કે પાર્ટી સીમિત છે અને એની પાસે જેને કહે ને કે રૂલિંગ પાર્ટીનું પણ બધી બાજુથી એટલું પ્રેશર હોય છે. એટલે પાર્ટી પ્રત્યેનો અણગમો કોઈને હોય તો હોય, પણ એ વ્યાજબી વાત નથી એમ. તમને શું લાગી રહ્યું છે કે હવે જે ખેડૂતો આમ આદમી પાર્ટી સાથે રહેશે કે પર્સનલી રાજુ કરપડા સાથે રહેશે? શું કામ કે ખેડૂતોને એક અવાજની અને એક ન્યાયની જરૂર હોતી હોય છે, ત્યારે હવે ખેડૂતોએ આગામી શું પગલાં લેવા જોઈએ, શું વિચાર્યું છે? જો ખેડૂતો પાર્ટી સાથે હતા જ, કારણ કે પાર્ટીના બેનર નીચે ક્યાંય પણ સંમેલન હોય, સભાઓ હોય કે જે કંઈ કાર્યક્રમો એની અંદર હજારો ને લાખો લોકો ભેગા થતા હતા. એ પછી રાજુભાઈની સભા હોય, યશુદાનભાઈની હોય, ગોપાલભાઈની હોય, ચેતરભાઈની કે વગેરે વગેરે કોઈની પણ હોય. તો એવું જરૂરી નથી કે ફક્ત અને ફક્ત રાજુભાઈની સભામાં જ લોકો ભેગા થતા હતા અને રાજુભાઈના લીધે ભેગા થતા હતા. લોકો પાર્ટી સાથે આશાથી બંધાયેલા હતા. લોકોને એમ લાગતું હતું કે આ પાર્ટીની પાસે આવા સરસ મજાના લડાયક યોદ્ધાઓ છે અને અમારી જે અપેક્ષાઓ છે કે અમારી જે તકલીફો છે એની અંદર વાચા આપવા માટે પાર્ટી કંઈક કરશે, એના માટે થઈને લોકો પાર્ટી ઉપર વિશ્વાસ મૂકતા હતા. અને પાર્ટીમાં જેટલા લોકો આવ્યા એ લોકોની સાથે લોકો જોડાણા હતા, ખેડૂતો જોડાણા હતા. એટલે પછી રાજુભાઈ આવ્યા પહેલાં પણ પાર્ટીની સાથે લોકો આવી રીતના ઉત્સાહથી જ ભાગ લેતા હતા. અને રાજુભાઈ નથી તો પણ દરેક જગ્યાએ જે સભાઓ થાય છે તેની અંદર પણ લોકો ભાગ લે જ છે. એટલે પાર્ટી સાથે લોકો જોડાયેલા છે અને લોકો રહેશે અને પાર્ટીને આ રીતના વ્યવસ્થિત સારું કામ કરવાવાળા હજુ પણ ઘણા લોકો મળી રહેશે. ત્યારે આપણે આ રાજકોટના આ ખેડૂત આગેવાન જોડાયેલા હતા, જેમની પાસેથી આપણે હકીકત જાણી કે ભાઈ હજી પાર્ટી સાથે જ ખેડૂતો છે તે જોડાયેલા રહેશે. કેમ કે ઈસુદાનભાઈ હોય કે કોઈ પણ હોય, ગોપાલ ઇટાલિયા હોય, રાજુ કરપડા નહીં, પણ અમે પાર્ટીના સપોર્ટમાં હોય છે ને પાર્ટી સાથે રહી છે. તો હવે જોવાનું રહ્યું કે આગળ રાજુભાઈ કરપડા કઈ રીતના પગલાં લે છે અને શું કરે છે. ત્યારે ખેડૂતોનો પણ હવે એક આશા છે કે હવે કોઈ નવો અવાજ પણ આવે અને નવું કંઈક આગળ એક પગલું ધરાય. ન્યૂઝરૂમ ગુજરાત, સાવંત જાની, રાજકોટ.